કયા સેક્ટર્સ કે સ્ટોક્સ આવી રહ્યા છે આ રિપોર્ટ્સમાં? અગેન ગુડ મોર્નિંગ. ચાંદની ડેફિનેટલી હું શરૂઆત આજે સેક્ટરથી જ કરીશ. તો સૌથી અગત્યનું સેક્ટર છે જે આઈટી સેક્ટર, જેમાં ખાસ કરીને ગ્લોબલ ટેલિકોમ આઉટલુક પર CLSOનો એક રિપોર્ટ આવ્યો છે, જેમાં ખાસ કરીને તેમને ટેક મહિન્દ્રા માટે પોતાના રેટિંગ જે છે તે ડાઉનગ્રેડ કરીને તેમને હોલ્ડ કરી દીધા છે. અને આ લક્ષ્યાંક પર નજર કરો તો તેમને 1670 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીમાં મજબૂત રેલી જરૂર છે, પરંતુ તેમના વેલ્યુએશન છે તે ધીમા પડી ગયા છે. આ કારણસર તેમને અહીંયા રેટિંગ જે છે તે તેમને ડાઉનગ્રેડ કરી છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે ટેલિકોમ કેપેક્સ આઉટલુક જે છે તે પણ અહીંયા થોડું ઘણું નબળું જોવા મળી રહ્યું છે, પરંતુ સામે કંપનીની ડીલ્સ જે છે એટલે કે તેમને ઓર્ડર્સ જે છે, ઓર્ડર પાઇપલાઇન તેમની મજબૂત છે. પરંતુ સાથે તેમણે એ પણ કહ્યું છે કે ટેક મહિન્દ્રાને નજીકના ગાળામાં ખાસ કરીને ટેલિકોમ વર્ટિકલ્સમાં એક પડકારનો સામનો કરવો પડી શકે છે. અને TCS, ઇન્ફોસિસ, વિપ્રો જેવી કંપનીઓએ ઘણા બધા મોટી ડીલ્સની તેમને જાહેરાત પણ અહીંયા કરી છે. એટલે એમ કહી શકાય કે ટેક મહિન્દ્રા માટે અહીંયા આપણને એક નેગેટિવ સાઇન્સ આપણને અત્યારે જોવા મળી રહી છે. ત્યારબાદના સેક્ટર પર નજર કરીએ તો એ ઓટો સેક્ટર પર બર્નસ્ટેન્ડનો રિવ્યૂ આવ્યો છે. તેમનું કહેવું છે કે PV વોલ્યુમમાં 4%નો CAGR ધોરણે તેમને ગ્રોથ જોવા મળ્યો છે, પરંતુ સામે FY19 અને 24 છે તેમાં PVR વોલ્યુમ ગ્રોથ જે તે 8થી 9% હતો. એટલે એમ કહી શકાય કે PVR વોલ્યુમમાં પણ એક ઘટાડો આવ્યો છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે આ જે રિકવરી જે છે તે એન્ટ્રી લેવલ્સ રિકવરી વગર વોલ્યુમ ગ્રોથ જે તે સિંગલ ડિજિટમાં જ રહી શકે છે તેવી હાલમાં તેઓ એક ધારણા રાખી રહ્યા છે. અને મહિન્દ્રાને બદલે હવે મારુતિ તેમની પસંદગીનું કાઉન્ટર જોવા મળી રહ્યું છે. તેનું કારણ એ છે કે તેમનું કહેવું છે કે મારુતિની જે ઇન્વેન્ટરીનો એક સપોર્ટ મળ્યો છે, સાથે અફોર્ડેબલ જે વ્હીકલ્સ છે તેમાં પણ હવે એક રિકવરી જોવા મળી શકે છે. આ કારણસર હવે મારુતિ તરફ તેમનું ફોકસ આપણને વધતું જોવા મળી રહ્યું છે. ત્યારબાદના સેક્ટર્સ પર નજર કરી એ છે લાઈફ ઇન્સ્યોરન્સ. અહીંયા પર બર્નસ્ટેન્સનો એક રિપોર્ટ આવ્યો છે, જેમાં ખાસ કરીને તેમને SBI લાઈફ, મેક્સ ફાઇનાન્સ, HDFC લાઈફ માટે પોતાના રેટિંગ આઉટ પરફોર્મ કરી દીધા છે, પરંતુ સામે ICICI પ્રૂ માટે તેમને પોતાના રેટિંગ્સ અંડર પરફોર્મ કર્યા છે. અને LIC માટે તેમને માર્કેટ પરફોર્મ કોલ્સ તેમને આપ્યો છે. અને તેમનું કહેવું છે કે પ્રાઇવેટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓએ ભારતમાં પોતાનું એક્સપોઝર વધાર્યું છે. આ કારણસર ખાસ કરીને સિલેક્ટેડ કંપનીઓના પરફોર્મન્સના હિસાબે તેમને પોતાના રેટિંગ્સ અહીંયા આપણને બદલતા જોવા મળ્યા છે. ત્યારબાદના કાઉન્ટર પર નજર કરી લઈએ તો એ છે એવેન્યુ સુપરમાર્ટ. અહીંયા UBSEનો બાય રેટિંગ રિપોર્ટ્સ આપણને આવતો જોવા મળ્યો છે. લક્ષ્યાંક તેમને 6000 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીની જે ચેનલ છે કે એની માંગ સતત ને સતત વધતી જોવા મળી રહી છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ડીમાર્ટ સ્ટોર્સની મુલાકાત જે છે તે મજબૂત થતી જોવા મળી રહી છે, અને જેમાં ખાસ કરીને ફૂટફોલ અને સેલ્સ ગ્રોથ જે છે તે હાલમાં એક અપર લેવલ પર દેખાતો પણ જોવા મળી રહ્યો છે. અને તેમની જે ફ્રેન્ચાઇઝી કહી શકાય કે તેમનો જે પ્રોડક્ટ જે છે, ફોર્મેટ જે છે મિનિમેક્સ, જેમાં ખાસ કરીને તેઓ કરિયાણા પર હવે વધુ ફોકસ આપી રહ્યું છે. અને તેમનું એક નાનું ફોર્મેટ છે જેનો પણ ગ્રોથ વધતો જોવા મળી રહ્યો છે. આ કારણસે એક પોઝિટિવ રિપોર્ટ એવેન્યુ સુપરમાર્ટ માટે આપણને જોવા મળી રહ્યો છે. અને છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરીએ તો વરુણ બેવરેજીસ માટે આપણને બેંક ઓફ અમેરિકા તરફથી એક રિપોર્ટ આવ્યો છે, જેમાં તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 1840 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના બિઝનેસ ફંડામેન્ટલ મજબૂત છે. સાથે તેમનું જે વિસ્તરણ છે, પ્રોડક્શનની નવા કંપની પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે, જેનો કારણે કરીને કંપનીના આવનારા સમયમાં ગ્રોથ મજબૂત જોવા મળી શકે છે. અને સૌથી અગત્યની વાત છે કે દક્ષિણ આફ્રિકા અને કોંગોમાં પણ તેમનો જે બિઝનેસ જે છે તે પણ હવે અપસાઇડ જોતો જોવા મળી શકે છે. એટલે બધા જ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. ચાંદની ખાસ કરીને જેટલા સેક્ટર્સ પર છે એમાં સિલેક્ટેડ કંપનીઓ પર આજે ખાસ ફોકસ રહેશે. જી, તો